બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું શરીરને ઠંડક આપી અને ખાવાનો સ્વાદ બમણો કરી દે તેવું દહીંનું રાયતું. દહીંનું રાયતું કઈ રીતે બનાવાય તે જોશું. દહીંનું રાયતું લગભગ બધાની ઘરે બનાવતા હોય છે, પણ તમે જો મારી આ રીતે બનાવશો ને દહીંનું રાયતું તો ખાવાની બહુ જ મજા આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આપણે સરસ મજાનું રાયતું બનાવવા માટે આપણે 500 ગ્રામ દહીં લીધેલું છે. ફૂલ ફેટ વાળું દૂધ મેળવી અને દહીં બનાવી લેવાનું, તેનું રાયતું સરસ થાય છે. આ દહીંને આપણે કઢાઈમાં નાખી દેશું. પહેલા તો આપણે દહીંને ફેટી લેશું, એટલે કે મિક્સિંગ કરી લેશું, જેથી કરીને ફોદા હોય દહીંના તે ભાંગી જાય. ત્યાર પછી આપણે તેમાં ખીરા કાકડીના ટુકડા કરેલા છે તે નાખીશું. ઉપરથી છાલ ઉખેડી અને ઝીણા ટુકડા કરી લેવાના. ત્યાર પછી આપણે એક ટમેટું સમારીને રાખેલું છે તે પણ નાખીશું. ત્યાર પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ત્યાર પછી આપણે 2 મોળા મરચાંની પેસ્ટ કરેલી છે તે નાખીશું. જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી હવે આપણે લીલા ધાણા નાખીશું. તેમાં આપણે 1 ચમચી મરચાંનો બોરો લીધેલો છે તે નાખીશું. ત્યાર પછી તેમાં આપણે 4 ચમચી જેટલી ઝીણી સેવ નાખીશું. થોડીક આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે રાખીશું. ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સંચર પાવડર નાખશું. હવે બધું સરસ રીતે મિક્સિંગ કરી લેશું. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થાય તેવું દહીંનું રાયતું તૈયાર થયું છે. જો તમારે મીઠાશ નાખવી હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો. ટેસ્ટ કરી લેવાનો, જો વધારે મોડું લાગતું હોય તો નમક નાખી દેવાનું. આ રાયતું તમે પરોઠા સાથે અથવા રોટલા બધાની સાથે ખાઈ શકો. ખૂબ જ સ્વાદિષ્ટ એવું રાયતું તૈયાર થાય છે. ઉપરથી આપણે સેવ વેરી દેશું. ધાણા પણ ઉપરથી નાખી દેશું. તો મિત્રો, તૈયાર થઈ ગયું છે આપણું દહીંનું રાયતું. તો તમને કેવી લાગી આ દહીંના રાયતાની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમને જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.